નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। શહેરના ફતેગંજ વિસ્તારમાં પીપળેશ્વર મહાદેવ મંદિર યુવક મંડળ અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને 1 વર્ષ પૂર્ણ થતાની ઉપલક્ષમાં રક્તદાન શિબિર અને મહાપ્રસાદીનું આયોજન કરાયું। અયોધ્યામાં 500 વર્ષ ઉપરાંતથી ચાલતા અયોધ્યા રામ મંદિર અને બાબરી મસ્જિદ વિવાદનો સુખદ ઉકેલ આવ્યા બાદ ગત વર્ષે 22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામલલાની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ પીપળેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા મૂલચંદ યાદવની આગેવાનીમાં રક્તદાન શિબિરનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું અને સાથે ગણધ્વજ ઢોલ તાશાનો કાર્યક્રમ સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 3500થી વધુ લોકોએ લાભ લીધો। જી ગયા વર્ષે આજના દિવસે 22મી જાન્યુઆરીએ શ્રી રામલલાજીની અયોધ્યામાં સ્થાપના થઈ હતી, તો આમાં ગયા વર્ષે બી પ્રોગ્રામ કરેલો। અમારો પીપળેશ્વર મહાદેવ યોગ મંડળ દ્વારા અમે પ્રોગ્રામ કરીએ છીએ। આ વર્ષે ભગવાન શ્રી રામજીની સ્થાપનાનો વર્ષગાંઠ છે 22મી જાન્યુઆરી। એના અનુસંધાનમાં અમે ભંડારા, બ્લડ ડોનેશન કેમ્પ અને આ ગણધ્વજ ઢોલ તાશા પથક દ્વારા બોલાવીને એનો ઉજવીએ છીએ ભગવાન રામજીનો સ્થાપના દિવસ।